જય સ્વામિનારાયણ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે આપણને બહુ ભારે પ્રાપ્તિ થઈ છે, પણ તેનું સુખ લેતા આવડવું જોઈએ ને. કથા વાર્તામાં બેસે તો જ સમજણ સુદૃઢ થાય ને સુખ આવે, પણ અમસ્તું સુખ ક્યાંથી આવે? જૂનાગઢમાં એક રાધા રમણ દાસ કરીને સાધુ હતા. સેવાની શ્રદ્ધા ઘણી, પણ નાની વયે આંખે ઝાખપ આવી. ધીમે ધીમે દેખાતું બંધ થયું. પછી તો તે મૂંઝાઈ ગયા કે હવે શું કરવું. કોઈ મોટા સંતે હાથમાં માળા આપી સભા મંડપમાં જાળી પાસે બેસાડ્યા અને કહ્યું, સાધુરામ, અહીં માળા ફેરવો અને કથા સાંભળો. પણ કોઈ દિવસ સભામાં બેસેલ નહીં, તેથી મૂંઝવણ થઈ. મનમાં નિર્ણય કર્યો, હવે તો કૂવામાં પડું. કથા વાર્તામાં બેઠા હોય ને જ્ઞાન થયું હોય તો આવા વિચારો આવે નહીં. પછી રણછોડ ભગતે સમજાવ્યા, તમે મહારાજના દર્શન કર્યા છે, જૂના સત્સંગીના દીકરા છો ને સાધુ થયા છો, તો મરવાના મનસુબા શું કરો છો? કથા વાર્તા વિના રૂડા ગુણ આવે નહીં, અંતરના દોષ ટળે નહીં, જગતનું પ્રધાનપણું મટે નહીં, વિચારોની ભૂમિકા ઉર્ધ્વગામી બને અને નબળા વિચારો આવે નહીં. માટે ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં કથા વાર્તા એ મહત્ત્વનું અંગ છે. મોટાભાગના હરિભક્તોને એવી સમજણ હોય છે કે કથા એટલે નવરા બેઠા હોય એ કથામાં બેસે, પણ એવું નથી. કથાથી જ્ઞાન દ્રઢ થાય છે, સમજણ દ્રઢ થાય છે. અંત્યના 24મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે જેને કથા વાર્તા સાંભળવાનું અંગ હોય એની કોરની એમ અટકળ કરવી કે આમાં રૂડા ગુણ આવશે. એ નિષ્કામાદી ગુણ, એ બધા ગુણ કથા રોજ સાંભળનારામાં આવે છે. માટે કથામાં બેસવું, કથા યાદ ન રહે તો પણ કથામાં બેસવું, તો શ્રીજી મહારાજ જરૂર આપણી ઉપર રાજી થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.